નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે એક એવા ટોપિક ઉપર વાત કરીશું જે ટોપિક અત્યારે ખૂબ જ સામાન્ય છે અને જેનાથી બધા જ મુખ્યત્વે લોકો પીડાઈ રહ્યા છે. એ છે મોટાપા, એટલે કે શરીરમાં ચરબીનું પ્રમાણ વધુ, જાડું થવું, ફાંદ વધવી, હાથ જાડા થવા, ગળું નાનું થવું વગેરે. શું મિત્રો એવા એકેય ઉપાય છે જેના દ્વારા તમે તમારો વજન આરામથી ઘટાડી શકો છો, એ પણ એકેય જાતના એફર્ટ્સ લગાવ્યા વગર? તો હું કહીશ હા મિત્રો, આ વિડીયોમાં હું તમને એવા 5 ઉપાય જણાવીશ જે 5 ઉપાયને તમારે ફોલો કરવાના છે, જેને ફોલો કરવા પણ એકદમ ઇઝી છે અને જેના દ્વારા તમે તમારો મનચાહ્યું શરીરનો વજન માત્ર ને માત્ર 3 મહિનામાં જ તમે મેળવી શકશો. પરંતુ તેના માટે અમુક આદતો ઉપર નિયંત્રણ રાખવું પણ જરૂરી છે. એવી અમુક વસ્તુ છે જેનાથી મિત્રો તમારું શરીર વધે છે, શરીરમાં ચરબીનું પ્રમાણ વધવા લાગે છે. તો એવી કઈ આદત છે એ પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ. સાથે સાથે એવા કયા 5 ઉપાય છે એ પણ તમને ઉપાય વિશે વાત કરીશ, જેના દ્વારા તમે તમારા વજનને ઘરે બેઠા ઘટાડી શકો છો. તમારે જીમમાં જવાની જરૂર નથી, ના તો તમારે આખો દિવસ ભૂખ્યા રહેવાની જરૂર પડશે. તો મિત્રો, આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તથા આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જે તમારા આજુબાજુમાં મોટાપાના શિકાર થયા છે, જેથી તેઓ પણ આ ઉપાય દ્વારા પોતાનું મનચાહ્યું શરીર ધારણ કરી શકે. તો મિત્રો, દર વખતની જેમ એક જ નમ્ર વિનંતી, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. અને હવે આપણે વધુ વાત ન લગાડતા હવે આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, વજન વધવાના મુખ્યત્વે ઘણા બધા કારણો હોય છે અને બધાની બોડીનું એટલે કે બધાનું શરીર બધી ટેવોમાં અલગ અલગ રીતે રિએક્ટ કરતું હોય છે. પરંતુ મિત્રો, આજે આ વિડીયોમાં એવા મુખ્ય 3 કારણો વિશે આપણે વાત કરીશું જેના લીધે શરીરનો વજન વધવા લાગે છે. અને એ ટેવ કઈ કઈ છે જેનાથી તમારે બચવાનું છે. નહીં તો મિત્રો, જે હું તમને ઉપાય બતાવીશ તેમની કંઈ પણ જાતની અસર તમને થશે નહીં. તો સૌપ્રથમ એ 3 આદત વિશે જાણીએ, ત્યારબાદ આપણે ઉપાય વિશે જાણીશું. તો મિત્રો, સૌપ્રથમ શરીરમાં ચરબી વધવાનું કારણ હોય છે એ છે મિત્રો પૂરતા પ્રમાણમાં શરીરને એક્સરસાઇઝ ના કરાવી. એટલે કે મિત્રો, જ્યારે તમે જરૂરિયાત કરતાં ભોજન વધારે લો છો, તમારું શારીરિક કામ જેટલું ભોજન લો છો તેના કરતાં વધારે છે નહીં, તો મિત્રો ધીમે ધીમે જે પણ ખોરાક તમે ખાઓ છો તે શરીરમાં લાગવાની જગ્યાએ ધીમે ધીમે તેનો ઉપયોગ ન થતાં તે શરીરમાં ચરબી સ્વરૂપે જમા થવા લાગે છે. અને ત્યારબાદ જ આ ચરબી સમગ્ર શરીર ઉપર ફેલાવા લાગે છે અને પરિણામે તમે મોટાપાનો શિકાર બનતા હોય છો. માટે જ્યારે પણ મિત્રો તમારે આખા દિવસમાં તમને 30 મિનિટથી 40 મિનિટ તમે ફ્રી થાવ તો થોડી વાર એક્સરસાઇઝ અવશ્ય કરવી. તમે એક્સરસાઇઝમાં મિત્રો કોઈ પણ જાતનો સ્પોર્ટ્સ, આઉટડોર સ્પોર્ટ્સ રમી શકો છો. ફૂટબોલ, ક્રિકેટ વગેરે, બેડમિન્ટન વગેરે તમે રમી શકો છો, અથવા તમે ચાલવા પણ જઈ શકો છો, તમે ક્રિકેટ રમી શકો છો, તમે સાયકલ ચલાવી શકો છો, અથવા તમે કોઈ પણ જગ્યાએ જઈને મિત્રો ત્યાં તમે પુશઅપ્સ તથા પુલઅપ વગેરે વસ્તુ પણ કરી શકો છો. આ બધી એક્સરસાઇઝમાં મિત્રો તમારા શરીરની ચરબી ઉપયોગ થશે અને પરિણામે તમારા શરીરમાં જે ખોરાક છે તે તેમાં એનર્જી સ્વરૂપે વપરાવા લાગશે અને પરિણામે તે ખોરાક એનર્જીમાં વપરાઈ જતા તેમાંથી ચરબીમાં રૂપાંતર પામશે નહીં. માટે આખા દિવસમાં 30 મિનિટ તમારા શરીર માટે અવશ્ય આપજો અને એવી એક્સરસાઇઝ અવશ્ય કરો જેમાં તમારી હાર્ટબીટ ફાસ્ટ થવા લાગે, જેને કાર્ડિયો એક્સરસાઇઝ પણ કહેવામાં આવે છે, જે તમારા હૃદય અને સમગ્ર શરીર માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. પહેલી આદતની વાત કરી, ત્યારબાદ બીજું જે મુખ્ય કારણ છે શરીરમાં વજન વધવાનું એ છે મિત્રો ખરાબ ખાનગીની પસંદગી. એટલે કે મિત્રો, વધારે પડતું બહારનું જંક ફૂડ, પ્રોસેસ ફૂડ ખાવ. મિત્રો, જ્યારે પણ આપણે બહારની વસ્તુ ખાઈએ છીએ ત્યારે તે વસ્તુ દ્વારા આપણે આપણા શરીરમાં કારણ વગરની ઘણી બધી કેલેરી પણ નાખતા હોય છે. કેલેરી એટલે શું મિત્રો? કેલેરી એ એક ઉર્જા માપવાનો સ્ત્રોત છે. આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તે ખોરાક મિત્રો આપણું શરીર કેલેરીમાં કન્વર્ટ કરે છે અને તે કેલેરી દ્વારા આપણને
કાર્ય કરવાની ઉર્જા મળતી રહેતી હોય છે. પરંતુ જો આખા દિવસમાં તમે જે પણ ખોરાક ખાવ છો તેની કેલેરી આખા દિવસમાં તમે જે કામ કરો છો અને જે કામ દ્વારા તમે કેલેરી બર્ન કરો છો તેના કરતાં વધારે હશે તો મિત્રો તમારું શરીર વધવા લાગશે. જો તે ઓછી હશે તો તમારો શરીરમાંથી વજન ઘટવા લાગશે અને તે જો બંને સમાંતર હશે તો મિત્રો તમારો વજન તેટલો જ રહેશે. માટે મિત્રો તમે જે પણ ખોરાક ખાઓ છો તેની કેલેરી માપીને એટલે કે કાઉન્ટ કરીને ખાવ તે તમારા શરીર માટે શ્રેષ્ઠ રહેશે. મિત્રો બહારના જંક ફૂડ અને પ્રોસેસ ફૂડમાં ઘણી બધી નકામી કેલરી હોય છે જે તમારા શરીરમાં એન્ટર થઈ જતી હોય છે. મિત્રો તેની જગ્યાએ તમે ફ્રૂટનું જ્યુસ અથવા તો કોકોનટ વોટર અથવા તો મિત્રો બહારે ફણગાવેલા કઠોળ વગેરે પણ મળતું હોય છે તે ખાશો તો તે તમારા શરીર માટે શ્રેષ્ઠ રહેશે. કારણ કે આ બધા ફૂડમાં ન્યુટ્રિશન પણ સારું હોય છે અને તેમાં કેલેરીનું પ્રમાણ પણ જંક ફૂડ કરતાં ઓછું હોય છે. માટે બ્રેડ અને મેંદાવાળી આઈટમને આજે જ ખાવાનું ટાળો. અન્યથા મિત્રો કારણ વગરની ચરબી તમારા પેટ, તમારા મોઢે, હાથ વગેરે જમા થવા લાગશે. પરિણામે તમારું શરીર ખૂબ જ ખરાબ લાગવા લાગશે અને આ બધા જંક ફૂડથી હાર્ટ એટેક આવવાના ચાન્સીસ પણ વધતા હોય છે. માટે આજે જ બહારનું બને તેટલું જંક ફૂડ અને પ્રોસેસ ફૂડ ખાવાની આદત ટાળો. હવે મિત્રો ત્રીજી આદત છે જેના લીધે પણ મુખ્યત્વે શરીરનું વજન વધવાનું કારણ બનતું હોય છે. એ છે વધુ પડતું સુગરનું ગ્રહણ કરો એટલે કે વધારે પડતો મીઠો ખોરાક ખાઓ. મિત્રો સુગર એ એક એવી વસ્તુ છે જેને ધીમું ઝેર પણ કહેવામાં આવે છે. મિત્રો સુગરથી ધીમે ધીમે આપણા શરીરમાં એવા ઘણા બધા નુકસાન થાય છે જેને આપણે રિપેર કરવામાં ઘણો બધો સમય લાગી જાય છે. સૌથી પહેલાં સુગર ખાવાથી પાચન તંત્ર નબળું પડે છે. લીવર પર સોજો આવી જાય છે. લીવર પર કારણ વગરની ચરબી થવા લાગે છે અને સુગરમાં સૌથી વધારે ચરબી જમા થવાનો ભય રહેતો હોય છે. સુગરના લીધે મિત્રો ડાયાબિટીસ જેવી સમસ્યા પણ થઈ શકે છે. હાર્ટ એટેક આવવાના ચાન્સીસ પણ વધી જાય છે. માટે મિત્રો આર્ટિફિશિયલ સુગર દ્વારા જે પણ ખોરાક બનાવવામાં આવે તેનાથી દૂર જ રહેવું. વધારે પડતું મીઠું ખાવાના શોખીન લોકોને ઘણીવાર પેશાબને લગતી સમસ્યા પણ થતી હોય છે અને ડાયાબિટીસને લગતી પણ સમસ્યા થતી હોય છે. માટે બહારથી મળતી મીઠાઈઓ, જાંબુ, ગુલાબ, બરફી, થાબડી વગેરે ખાવાનું ઓછું કરી નાખો. અન્યથા મિત્રો ભવિષ્યમાં હાર્ટ એટેક આવશે અથવા તો તમારી ડાયાબિટીસની સમસ્યા પણ થઈ જશે. ડાયાબિટીસ એવી વસ્તુ છે જેને સરખું થતાં ઘણો બધો સમય લાગી જાય છે, જેમાં મુખ્યત્વે અડધું જીવન વહી જાય છે. માટે અત્યારથી જ જો તમે સુગરનું ગ્રહણ કરવામાં ધ્યાન રાખશો તો આગળ જતાં મિત્રો આ સમસ્યાથી તમે બચી શકો છો. તો મિત્રો આ 3 આદતને તમારે કંટ્રોલ કરવાની છે અને તેનું પાલન કરવાનું છે. જો આ 3 આદત પણ તમે પાલન કરશો તો મિત્રો તમારો શરીરમાં 1 મહિનામાં જ તમને ઘણો બધો ફેરફાર જોવા મળી જશે. તમારો વજન વધતો અટકી જશે અને ધીમે ધીમે તમારું શરીર સારું એવું સુડોળ બની જશે. હવે મિત્રો હું તમને એવા 3 ઉપાય આપીશ જે 3 ઉપાય દ્વારા તમે તમારા શરીરના વજનને અવશ્યપણે ઘટાડી શકો છો. તેમાં મિત્રો સૌથી પહેલો ઉપાય છે કે તમારે તમારા શરીરનું મેટાબોલિઝમ વધારવાનું છે. મિત્રો મેટાબોલિઝમ એટલે કે આખા દિવસમાં આપણે જે બેઠા બેઠા અને ભોજન દ્વારા કેલરી બર્ન કરીએ છીએ તેને મેટાબોલિઝમ કહેવામાં આવે છે. જેટલો મેટાબોલિઝમ હાઈ હશે તેટલું જ વધુ કેલરી બર્ન થશે અને તેટલું જ તમે કંઈ પણ કાર્ય કર્યા વગર તમે આરામથી તમે વજન ઘટાડી શકશો. મેટાબોલિઝમને હાઈ કરવા મિત્રો તમારે વેઇટ લિફ્ટિંગની એક્સરસાઇઝ કરવાની છે. તે તમે ઘરે પણ કરી શકો છો. તમારે કોઈ પણ વજનવાળી વસ્તુ દ્વારા ઉઠક બેઠક કરવાની છે. તેના દ્વારા તમારે મિત્રો તે વજનવાળી વસ્તુ ઉપાડીને ચાલવાનું છે વગેરે જેવી જો તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો તમને આરામથી ઘર બેઠા કરવા જેવી એક્સરસાઇઝ મળી જશે. જેમ તમારા શરીરમાં મસલનું પ્રમાણ વધશે તેમ તેમ મિત્રો તમારું મેટાબોલિઝમ હાઈ થતું જશે અને તેટલું જ તમે બેઠા બેઠા પણ કેલેરી બર્ન કરી શકશો. માટે મેટાબોલિઝમને હાઈ કરવા મિત્રો એક પીણું પણ આવે છે, આયુર્વેદિક દ્વારા બનાવવામાં આવે છે, જેનાથી તમે તમારા શરીરનું મેટાબોલિઝમ હાઈ કરી શકો છો. કાંઈ નહીં મિત્રો, તમારે ફક્ત સવારમાં ખાલી પેટે તે પીવાનું છે. તેના માટે કેમ બનાવો છો તે જણાવી દઉં તમને.
સવારે 1 ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચવી દેવાનું છે. તેમાં અડધી ચમચી હળદર, કાળા મરીનો ભૂક્કો અને આદુનો ટુકડો પીસીને નાખીને તેને મિક્સ કરીને પી જવાનું છે. તેના પીધા બાદ 1 કલાક સુધી કંઈ પણ ખાવાનું કે પીવાનું નથી. આ પીણું મિત્રો તમારે રોજ ખાલી પેટે પીવાનું છે. 1 મહિના સુધી કરશો ત્યાં જ તમને તમારા શરીરમાં રિઝલ્ટ જોવા મળી જશે. તો માટે મિત્રો આ પીણું પીધા બાદ 1 કલાક સુધી કંઈ પણ ખાશો કે પીશો નહીં. અને વેઇટ લિફ્ટિંગની એક્સરસાઇઝ આજથી જ ચાલુ કરી દો. તે તમારા શરીરને સુડોળ બનાવવાનું અને આકર્ષક બનાવવાનું પણ કાર્ય ચોક્કસપણે કરશે. સૌથી પહેલો ઈલાજ મેં તમને આજે. બીજો ઈલાજ છે મિત્રો, તમારા આખા દિવસમાં પ્રોટીન ઇન્ટેક વધારો. મિત્રો પ્રોટીન એ તમારા શરીરનો લાંબો સમય સુધી પેટને ભરેલું રાખે છે, કારણ કે પ્રોટીનને પચવામાં વાર લાગે છે. આ ઉપરાંત મિત્રો પ્રોટીન તમારા શરીરમાં મસલ માસને સારા એવા પ્રમાણમાં જાળવી રાખવાનું કાર્ય કરે છે. માટે મેટાબોલિઝમને સારા એવા પ્રમાણમાં જાળવી રાખવા આખા દિવસમાં પ્રોટીન લેવું જરૂર છે. પ્રોટીન માટે મિત્રો તમે ઘણી બધી વસ્તુ ખાઈ શકો છો, જેમ કે સોયા ચંક્સ છે, પ્રોટીન પાવડર છે, દૂધ છે વગેરે મિત્રો. અને જે માંસાહારી ખોરાક લે છે તેમના માટે ઈંડા, ચિકન્સ વગેરે બેસ્ટ સ્ત્રોત માનવામાં આવે છે. અને જે વેજીટેરિયન છે તેમના માટે પ્રોટીન પાવડર સૌથી સારો સ્ત્રોત છે, જે દૂધમાંથી બનાવવામાં આવે છે. હવે ત્રીજો ઉપાય મિત્રો જણાવું, જેના દ્વારા તમે વજન ઘટાડી શકો છો, એ છે કે મિત્રો તમે આખા દિવસમાં જેટલો ખોરાક ખાવ છો તેનો પોણા ભાગનો ખોરાક કરી નાખવાનો. એટલે કે જો તમે બપોરે 3 થી 4 રોટલી ખાતા હોય તો તમારે 1.5 રોટલી ખાવાની છે. સાંજે જો તમે 1 ભાખરી ખાતા હોય તો અડધી ભાખરી ખાવાની છે. તેનાથી મિત્રો તમારા કેલેરીમાં ઘણો બધો ફેર પડશે. તમારી કેલેરી કન્ઝ્યુમેશન ઘટી જશે, જેના લીધે કેલેરી ડિફિશિયન્ટ ઉત્પન્ન થશે અને તમારો વજન ઘટવા લાગશે. તે ખૂબ જ સારી પ્રક્રિયા માનવામાં આવે છે. અને મિત્રો બની શકે તો આખા દિવસમાં તમારે 1 થી 2 કિલોમીટર હળવા પગે ચાલવાનું છે. તેનાથી પણ તમારા વજનમાં ઘટવામાં ઘણો બધો ફેરફાર પડી શકે છે. અને મિત્રો જ્યારે પણ તમે ભોજન લ્યો છો ત્યારે રોટલી અથવા ભાત બંને સાથે ખાશો નહીં, કારણ કે મુખ્યત્વે બંનેમાં સમાંતર ગુણો જ હોય છે. તો તમે કોઈ પણ એક વસ્તુ ખાશો તો પણ તમને સારું એવું ન્યુટ્રિશન મળી જશે. તો જ્યારે પણ તમે રોટલી ખાવ છો તો ભાત નથી ખાવા, અને ભાત ખાવ છો તો રોટલી નથી ખાવાની. બંને સાથે ખાવાથી થશે કંઈ નહીં, પરંતુ બંને સાથે ખાશો તો મિત્રો તમારી કેલરી કન્ઝ્યુમેશન વધી જશે. માટે ભાત અથવા રોટલી બંને સાથે ન ખાઓ ત્યાં સુધી તમારા માટે વધુ સારું રહેશે. અને અન્ય ઉપાય એ છે કે મિત્રો આખા દિવસમાં કોઈ પણ એક જાતનું ફ્રૂટ ખાઓ. અને જ્યારે પણ તમને ભૂખ લાગે તો બની શકે ત્યાં સુધી ઓછી કેલેરી વાળા ખોરાક, જેમ કે કઠોળ, મોસમી ફ્રૂટ તથા સેવ મમરા અથવા તો સૂપ આવું ઘરે બનાવીને ખાઈ શકો છો, જેમાં કેલેરીનું પ્રમાણ મુખ્યત્વે ઓછું હોય છે અને જે તમારા શરીર માટે સારા એવા ન્યુટ્રિશન આપવાનું પણ કાર્ય કરે છે. તો મિત્રો આ મેં તમને વાત કરી કે કઈ રીતના આ ઉપાય દ્વારા તમે તમારા શરીરને વજન વધતા અટકાવી શકો છો. અને અગાઉ 3 આદત પણ બતાવી, જે આદત દ્વારા તમે તમારો વજન ઘટતા રોકી શકો છો અને ભવિષ્યમાં જાડા થતા બચી શકો છો. તો મિત્રો આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જે લોકો મોટાપાની બીમારીથી પીડાઈ રહ્યા છે. તો મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગમાં આવે તથા આ વિડીયો તમને પસંદ આવે. અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા ભૂપાલ. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આ ઉપરાંત મિત્રો જો અન્ય તમારે હેલ્થને લગતા કઈ પણ જાતના પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો. અમે વૈજ્ઞાનિક રીતે સર્ચ કરીને તમને એના આયુર્વેદિક અને વૈજ્ઞાનિક બંને રીતના ઉપાયના અવશ્ય તમને કોમેન્ટ બોક્સમાં જવાબ આપીશું. તો મિત્રો વિડીયોને બધાએ અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.